ઓલા મોટા મહાદેવથી મોટો બ્રહ્માંડમાં કોઈ જેવો નથી યાર. આ સૂર્ય દેખાય એટલું સત્ય છે, સનાતન સત્ય, અને પોતપોતાનું સત્ય અલગ હોય છે. પરમ સત્ય ઈ છે, સનાતન સત્ય ઈ છે, શિવથી મોટો કોઈ બ્રહ્માંડ નથી. મને બલ્બ દેખાતો હોય તો મને ઈ મોટો લાગે સૂર્ય કરતા, પણ સનાતન સત્ય ઈ વાત છે. આને હાથના દેવજાઓની સમી ગોરખનાથનું ભવ્યાથી ભવ્ય મંદિરનો શિલાન્યાસ છે. ત્યારે આ પાવન ધરામાં હું તમે આટલા સંતોની ચરણ રગાય ફરે છે, એ ધરતીમાં દેવનો દેવ મહાદેવની યાદ કરી આપણે બધા શિવ 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 શિવરાતના મેળામાં આગળ બેઠા સંતોને એમના ચરણોમાં વંદન, એમની ત્રીજી ચોથી લાઈનમાં જે બેઠા એમને મારે વાત કરવી છે. જુનાગઢના મેળામાં એક ફકડ સાધુએ કરેલી વાત મારે આ દેત્રોદના ભાદરમાં કર્યું છે. બે હાથ ઊંચા કરી શિવની શરણાગતિ સ્વીકારી લેવાથી આદિ વ્યાધિ અને ઉપાધિ આ ત્રણ પ્રકારના દુઃખ હોય છે જીવનમાં. દુઃખના પ્રકાર હજાર છે, પણ હજાર આ ત્રણ મહિલા એકાદ હોય. કોઈને શારીરિક હોય, આર્થિક હોય, માનસિક હોય, વ્યવસાયિક હોય, રાજકીય હોય, ગોઠણ દુખતા હોય, નોકરી ન મળતી હોય, ધંધો ન હાલતો હોય, કોઈ પણ દુનિયાનું દર લઈને મારા બાપ કાયરા ન મળતા હોય, છોકરા કીધું ન કરતા હોય, મળતા હોય તો તારીખ ફીલ થાય. હવે તો હારું બાબુ, પહેલા તો જે મહિનો મેળો વાત નહોતા તારીખની, એમાં 2 દી પહેલા ફોન આવે કે ભાઈ ઓલો કાર્યક્રમ કેમ છો છે. અમારે હકામાં ઘટવી બહુ સારી વાત છે. પરમ પૂજ્ય યોગીરામ નિર્મલનાથજી મહારાજ બેંગ્લોરથી વધારે છે, એનું સ્વાગત છે. અગાભાઈ ઘટવી બહુ સારી વાત કરે. કલાકારોની કઠણાઈ કેવી કે કાર્યક્રમ રાખ્યો હોય 2-4 મહિના પહેલા તારીખ રાખવા, અને અઠવાડિયા 10 દી 15 દી પહેલા પણ અમે કેમ અમારા માસી ગુજરી ગયા અમારે તો પત્રિકા છપાઈ ગઈ. આકાબારી વાત છે. અને પ્રોગ્રામ હોય 11 તારીખે ને 11 તારીખે સવારે 10 વાગે આયોજક ફોન કરે કે અમારા માસી મરી ગયા છે, એટલે પ્રોગ્રામ રદ છે. તો એની માસી આપણી માસી રાશિ હાવ. આવી દુનિયા છે, આ દોરંગી દુનિયાના ધોખા કોઈ ધરશો નહીં ભાઈ. આપણી માસી એવડી માસી, એની માસી આવી માસી. કોઈ પણ દુનિયાનું દુઃખ પડ્યું હોય મારા બાપ તમારા ખોળામાં, તો અહીંયા ભાગવત ભગવાનના બેસના છે. પૂજ્ય માતાજીના શ્રીમુખીથી ભાગવતની સુમધુર વાણી ગંગાની ધારાની જેમ પ્રગટે છે. આત્મા સાધુની ઉપસ્થિતિ છે. ત્યારે 2 હાથ ઊંચા કરી શિવ ઉપર ભરોસો રાખી 2 હાથ ઊંચા કરો, હર હરનું નામ લગાડો, મારા કામ દુઃખોનો ભાંગીને ભૂકો કરી નાખે. જ્યારે જગતના તમામ સુખ એના ખોળામાં બેઠા હોય, દુનિયાના સુખ હવે લેજો હાથ ઊંચા કરે, પણ ક્યાંય ખૂણે ખાતરે પડ્યું હોય મારા ભગવાન. અમારા મંદિરવાળા છે, સુધી તો મૃત્યુલોક છે. આ મૃત્યુલોકમાં પરમાત્મા રામ અવતાર લઈને આવે, એને દુઃખી થવું પડ્યું છે. પરમાત્મા કૃષ્ણ અવતાર લઈને આવે, એને દુઃખી થવું પડ્યું. પણ પરમાત્માની શરણાગતિ સ્વીકારી તો બંદૂક વાગવાની હોય ને દોહર થઈ જાય, ગોલી લાગવાની. આ ડોનાલ્ડ ટ્રમ્પ આપણા વિશ્વની મહાસત્તા, વિશ્વની મહાસત્તા, એનાથી ઉપર કોઈ સત્તા જ નથી આ ભૌતિક જગતમાં. હવે એના રાષ્ટ્રપતિ ઉપર હુમલો કરી જાય કોઈ માણસ, મને એમ લાગે મોદી સાહેબ ભેગા આવ્યા અમદાવાદ, એકાદા શિવ મંદિરે ટેકવી દીધું હશે માથું. એને ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હોય એની તૈયારી કેવડી હોય સાહેબ. પણ એ મને એમ કે એકાદા શિવ મંદિરે માથું ટેકવ્યો નકર છરકો કરીને ન એટલે ઉપાડી લીધો હોય. એટલે તમને એમ કે ક્યાં દેતરોજ અહીંયાથી ઊંચા હાથ તો કર્યા, પણ શિવ શિવ બોલો, હર હર બોલો મારા બાપ. તમારો અવાજ અહીંયાથી હિમાલયના કોપરામાં બેઠે તમને એમ થાય આજનો માણસ શંકાશીલ બહુ છે. પોતાના બાપ ઉપર ભરોસો નથી, એટલો તો ગૂગલ ઉપર ભરોસો. ગૂગલી
કેવી હોય. તમને એમ કે ક્યાં દેખરો ને ક્યાં કૈલાસ આ કોપરામાં બેહો ભોળનાથ ઈ સાંભળશે બિલકુલ સાંભળે. કબીર સાહેબે એક દુહાને બીજા ચરણમાં કીધું છે કે ચીંટીઓ કે पैरों में पायल बजे वो भी साहेब सुनता है. મારો તમારો અવાજ સાંભળે એવો નામ લગાડો મારા બાપ.